સચિનમાં ઝાડ કાપવાના ઝઘડામાં આધેડની ચપ્પુ મારી હત્યા કરાઈ। સચિન પોલીસે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી। સચિન તળાવ ફળિયામાં રહેતા જગદીશભાઈ રાઠોડ ઉંમર 50 વર્ષનો 20 વર્ષનો દીકરો અભય તારીખ 9મીના સવારે અભય તેના બનેવી ઘરથી બાજુમાં આવેલું ઝાડ કાપવા માટે ગયા હતા। ઝાડ કાપીને ઘરે આવી જમવા બેઠા હતા ત્યારે બાજુમાં રહેતા સુરેશ રાઠોડ ઉંમર 21 વર્ષ આવ્યો અને તમે ઝાડ કાપો છો તો ઝાડ નીચે મારી બાઇક પડી છે, તેને નુકસાન થશે, કોણ આપશે તેમ કહી ઝઘડો કર્યો હતો। સાંજે અભય તેના બનેવી સાથે દુકાન જતો હતો ત્યારે સુરેશે આજે તમને પતાવી દેવાવું છે એમ કહી ધમકી આપી હતી। આ અંગે જગદીશભાઈ સમજાવવા જતાં સુરેશે ચપ્પુ કાઢીને છાતીના ભાગે ઘા મારી દેતા તે ત્યાં જ ફસડાઈ ગયા હતા। તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જો કે સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુરેશની ધરપકડ કરી હતી। સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે, તળાવ ફળિયું, સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા। પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે, તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાર્ક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા, એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા। દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ અહીંયાથી પસાર થાય છે, એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા। તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે, તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જેમાં આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉંમર 50 વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ અને જે મારનાર છે લાલો ઉર્ફે એ પણ હળપતિ છે, બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે 50 વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા।